સમાચાર છોટાઉદેપુરથી મળી રહ્યા છે, જ્યાં ખેડૂતો નિરાશ છે કારણ કે એમનો પાક તૈયાર છે, ટેકાના ભાવે ખરીદી ન થતા ખેડૂતો રોષમાં છે। રવિ સિઝનનો મકાઈ, જુવાર, બાજરીનો પાક તૈયાર હોવા છતાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતા ખેડૂતોમાં રોષ। ખેડૂતોએ કહ્યું કે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છતાં પણ પુરવઠા વિભાગ દ્વારા ગાંધીનગરથી મંજૂરી નથી મળી અને બારદાનની અછત હોવાનું કારણ આગળ ધરી ખરીદી પ્રક્રિયા ટલ્લે ચડાવવામાં આવી। ટેકાનો ભાવ દર વર્ષની જેમ વહેલા તકે ચાલુ કરે, પણ આ વખતે થોડું લેટ થયું છે, તો સરકારશ્રીને વિનંતી કે વહેલા તકે આ ટેકાનો ભાવ ચાલુ કરે ને લોકોને તુવર છે, મકાઈ છે, જુવાર છે, બાજરી છે, બધું રેડી કરીને બેઠા છે, પણ સરકારશ્રી આ ટેકાનો ભાવ આ વખતે થોડો લેટ છે, તો વહેલા તકે ચાલુ કરે એવી આશા રાખીએ છીએ ને હમણાં માવઠુંની બી સિઝન છે, માવઠું બી પડી શકે એવી બધા લોકો ખેડૂતોને ચિંતિત છે। મકાઈનું વાવેતર ખૂબ પ્રમાણમાં કર્યું છે, ત્યારે સરકાર વહેલી તકે ખરીદે એવી મારી માંગ છે। જ્યારે પુસ્તક માર્કેટની અંદર જઈએ ત્યારે 300 થી 350 રૂપિયા આપે છે, એટલે ખેડૂતોને પોહાય એમ નથી, તો સરકાર વહેલી તકે ખરીદે એવી અમારી માંગ છે। વરસાદ માવઠું એક બાજુ નડે, એક બાજુ ચોમાસાની શરૂઆત થાય એટલે ખેડૂતોને પાછી નવી સિઝનની શરૂઆત કરવા માટે મકાઈ તેવા જ બાંધકામ મૂકી રાખ્યા છે। સરકાર વહેલી તકે ખરીદે એવી અમારી માંગ છે। છોટાઉદેપુર જિલ્લામાં ટોટલ મકાઈના 3674 રજીસ્ટ્રેશન થયા છે। જુવાર માટે 80 રજીસ્ટ્રેશન છે, જ્યારે બાજરી માટે ફક્ત 60 રજીસ્ટ્રેશન થયેલા છે। સરકારશ્રીમાંથી એક પરિપત્ર આવે છે ખરીદી માટે કે આપણે હેક્ટર દીઠ મેક્સિમમ કેટલું લેવાનું છે, ને પર ખેડૂતોએ 2 હેક્ટર મુજબ આપણે ખરીદી કરીએ છીએ। એ પરિપત્ર હજી સુધી આવ્યો નથી અને આપણા જિલ્લામાં બારદાનની અત્યારે થોડીક અછત છે, જરૂરિયાત કરતાં ખૂબ જ ઓછા બારદાન છે, એટલે હાલમાં આપણે વધારે ખરીદી કરી શકીએ એમ નથી।